ભાઈ આ છે ઇઝરાયેલનું જેરુસલામનું લોર્ડ સિટી, જ્યાં અમે લોકો બેકરીમાં કામ કરવા માટે આવ્યા છીએ. સોમવારે અમે નીકળ્યા હતા મુંબઈથી 11 વાગે. તો સોમવારે રાતે 11 વાગે અમે ઇઝરાયેલ પહોંચ્યા એરપોર્ટ પર. એરપોર્ટથી 3 કલાકનો રસ્તો લોર્ડ સિટીનો હતો. તો 3 વાગે અમે અમારા જગ્યાએ અમે પહોંચ્યા, જ્યાં અમે લોકો રહીએ છીએ. બહુ સારું ઇઝરાયલ છે, કન્ટ્રી છે. અહીંના જે માણસો છે બહુ જેન્યુઅન છે, બહુ શાંત સ્વભાવના છે. ને આ અમે જે એરિયામાં રહેવા અમને રૂમ આપ્યો છે એ એરિયો છે, આ જોરદાર એરિયો છે. એટલો શાંત એરિયો, ખબર જ ના પડે કે અહીંયા કોઈ રહેતું હોય. જો આ લોકો સવારે ઉઠીને આ બધા લોકો પોતાની જોબ પર જતા હોય છે, પોતાના કામ પર. જો આ બધું જોકે ભાઈ 2 વર્ષ 5 વર્ષના વિઝા છે ને 2 વર્ષ માટે અહીંયા કામ કરવાનું છે, રહેવાનું છે. હા, અમારે નાનું એવું ગાર્ડન છે બહાર, જ્યાં બેસી શકીએ. આ હાઈવે તરફનો રસ્તો છે ને આ બધા મકાનો છે અહીંની પબ્લિક જે છે એ લોકોનું છે આ બધું. અહીંયા આ જે ભૂરા લોકો એવા છે, જુઓ તમે. હવે હું તમને મારા રૂમની ટૂર કરાવીશ. અમારો રૂમ કેવો છે, શું ફેસિલિટી છે, શું શું આપે છે, બરાબર. અહીંયા કામ વગર કોઈ પબ્લિક તમને બહાર જોવા ના મળે, બધા અંદર જ હોય. શુક્ર અને શનિ રજા હોય છે અહીંયા, એ લોકોનો સબાત હોય છે, ત્યારે એ લોકો અહીંયા બધું બંધ હોય. શોપિંગ મોલ, દુકાનો બધું બંધ હોય છે અહીંયા. એ અહીંના જે લોકો છે એ એના ધર્મને બહુ માને છે, બહુ પાળે છે. આ તમે જે જોવો છો આ અમારી બિલ્ડિંગ છે, કે આ બિલ્ડિંગ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું. હું તમને મારા રૂમનું ટૂર કરાવી દઉં કે મારી ફેસિલિટી શું શું આપે છે આ લોકો. આપણે કહીએ કે ભાઈ 5 સ્ટાર હોટલમાં હોય એવી ફેસિલિટી અહીંયા હોય છે. ફર્સ્ટ ફ્લોર છે અમારા